જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવીશું ગુજરાતી ગોટાળો। તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ। બનાવવા માટે મેં અહીંયા એક પનીરનું ક્યુબ લીધું છે, તેને આપણે આ ખમણી વડે ખમણી લઈશું। પનીર આપણે ખમણાઈ ગયું છે, તો હવે આપણે તેલ ગરમ થવા રાખી દઈશું। તો ચૂલા ઉપર મેં માટીનું વાસણ રાખી દીધું છે, તેમાં આપણે એક પાવડાથી વધારે તેલ છે અને 1 ચમચી માખણ નાખીશું અને આને આપણે ગરમ થવા દઈશું। તો તેલ અને માખણ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે, તો તેમાં આપણે જીરું ઉમેરીશું, ચપટી હિંગ, તેની સાથે આદુ, મરચાં, લસણ ઝીણું ઝીણું કટિંગ કરી લીધું છે તે પણ ઉમેરી દઈશું। સરસ રીતે સાંતળી લઈશું। એક નંગ કાપેલી ડુંગળી, ડુંગળીને આપણે થોડી વાર માટે સતળાવા દઈશું। એક નંગ ઝીણું ઝીણું કાપેલું ટમેટું છે, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને હવે થોડા મસાલા કરી લઈશું। તો અડધી ચમચી લાલ મરચું પાવડર, હળદર પાવડર, પાવભાજી મસાલો, મસાલા સરસ રીતે સાંતળી લઈશું અને 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું। તો મસાલા સરસ રીતે ચડી ગયા છે અને મેશરની મદદથી જુઓ સરસ રીતે આપણે આ બધું મેશ કરી લેવાનું છે। અને હવે આપણે આ પનીર ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। અને તમારે જેટલો રસો જોતો હોય તેટલું પાણી ઉમેરવાનું છે। થોડી વાર ઢાંકણ ઢાંકી અને થવા દઈશું। લાસ્ટમાં આપણે કસૂરી મેથી નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણે સરસ રીતે આ ગોટાળો તૈયાર થઈ ગયો છે, તો આપણે તેને નીચે ઉતારી લઈશું। તો ગોટાળો આપણે નીચે ઉતારી લીધો છે, થોડી વાર માટે તેને આપણે ઠરવા દઈશું। તો થોડી વાર આપણે આ પનીરનું ઠરી જાય ને પનીર ગોટાળો, પછી જ આપણે આ ચીઝ ભભરાવાનું છે। સરસ રીતે આપણે આ ચીઝ પનીર ગોટાળો તૈયાર છે। તમે ઈચ્છો તો વધારે ચીઝ નાખી શકો છો। તો આપણે ગોટાળો અને થેપલા બની ગયું છે। આ ગરમા ગરમ ગોટાળાને આપણે થેપલા સાથે સર્વ કરીશું।
જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.